નિઝર તાલુકામાં આવેલ શ્રી આરજી પટેલ વિદ્યાલયની સામે બનાવવામાં આવેલ બસ સ્ટેન્ડની જર્જરિત હાલતના દ્રશ્યો કેમેરામાં કેદ. આ તો સરાસર ખોટું અને તંત્રની ચોખ્ખી અને ખુલ્લી લાપરવાહી કહેવાય. મળતી માહિતી મુજબ તાપી જિલ્લા નિઝર તાલુકાની શ્રી આરજી પટેલ વિદ્યાલયની સામે બનાવવામાં આવેલ બસ સ્ટેન્ડ અત્યંત જર્જરિત હાલતમાં મળી આવ્યું, જ્યાં સ્કૂલના બિલકુલ ગેટની બાજુમાં વર્ષો જૂનું બસ સ્ટેન્ડ આવેલ છે, જ્યાં વિદ્યાર્થીઓ બસ સ્ટેન્ડની આસપાસ અવરજવર કરતા હોય છે. હાલમાં ચોમાસાનો સમય ચાલુ હોવાથી વિદ્યાર્થીઓ સ્કૂલની રિસેસ કે સ્કૂલ છૂટ્યા પછી વરસાદથી બચવા માટે આમ તેમ આશરો લેતા હોય છે. વરસાદી મોસમમાં જો કોઈ વિદ્યાર્થી કે રાહદારી જર્જરિત બસ સ્ટેન્ડમાં છુપાવવા માટે ગયો અને તે દરમિયાન જ જો બસ સ્ટેન્ડ ધરાશાયી થઈ જાય કે ઈજા કે જાનહાની કે બસ સ્ટેન્ડમાં દબાઈ જાય તો એની જવાબદારી કોની? સ્કૂલમાં લગભગ હજારોની સંખ્યામાં શ્રી આરજી પટેલ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ ભણવા આવે છે અને સ્કૂલના આંગણે જ આવું જર્જરિત બસ સ્ટેન્ડ હોવા છતાં કોઈ પણ અધિકારીઓને નજરે ના આવતું હોય, આ શક્ય કહેવાય? શું આ જર્જરિત બસ સ્ટેન્ડ ઉપર તંત્રની નજર પડશે ખરી અને આ મુદ્દા ઉપર તંત્ર ધ્યાન દોરશે ખરું? એ જોવું રહ્યું.